કેશોદના કણેરી ગામે કૂવામાં દીપડાનું બચ્ચું પડી જતા મોત થયું. કેશોદના કણેરી ગામે કૂવામાં દીપડાનું બચ્ચું પડી જતા મોત થયું હતું. કણેરીથી પ્રાસલી જતા વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું દીપડાનું બચ્ચું પાણીમાં ગરકાવ. દીપડાના બચ્ચાને શરીરે જોતા 2 દિવસ પહેલા રાત્રિના કૂવામાં પડતા જ પાણીમાં ગરકાવ થતા મોત થયાનું અનુમાન. વાડીના માલિકે કૂવામાં પાણી ભરવા જતા થઈ હતી જાણ. વાડીના માલિક ડાયાભાઈ ભાણાભાઈ ખાનપરા એ ફોરેસ્ટ વિભાગને કરી હતી જાણ. આરએફઓ સહિત વન વિભાગની રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે દોડી દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ દ્વારા કૂવાની આસપાસ તપાસ કરતા કૂવાની આસપાસ જોવા મળ્યા હતા દીપડાના બચ્ચાના ફૂટપ્રિન્ટ. વન વિભાગના અધિકારીએ દીપડાનું બચ્ચું 1 થી 1.5 વર્ષનું હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. જી, આપનું નામ? ડાયાભાઈ ભાણજીભાઈ ખાનાપરા. બરાબર. શું થયું તમારી આ વાડીના કૂવામાં? વાડીમાં સવારે 8 વાગે મજૂર લઈને આવ્યો, પછી કૂવામાં પાણી સિસવા ગયો 9:30 વાગે. પછી જોયું તો એમાં દીપડો મરેલો હતો. પછી બાજુવાળાને મેં કીધું કે અમે ફોન કરશે આપણે જંગલ ખાતાવાળાને આ બાબતે આવી જોઈ જાય. પછી લોકો આવીને કાઢી ગયા છે. અને મૃત છે કે જીવિત છે? મરું જ છે.